ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે। ફોર્મ ભરાઈ ગયા છે અને હવે શરૂઆત થઈ ગઈ છે સત્તાની સેમીફાઇનલની। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં વિધાનસભા જેવો જ માહોલ જોવા મળ્યો। કોંગ્રેસના અનેક ઉમેદવારો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તે સામે આવ્યું છે। સુરત બહાર ફાર્મ હાઉસમાં લઈ જવાયા ઉમેદવારો 40 જેટલા મજબૂત ઉમેદવારોને અજ્ઞાત સ્થળ પર ખસેડવામાં આવ્યા। હાઈકમાન્ડના આદેશ બાદ ઉમેદવારોને શહેરથી દૂર લઈ જવાયા। ઉમેદવારોને પરિવાર કે અન્ય કોઈ પણ વ્યક્તિ સાથે વાતચીત કરવા પર પ્રતિબંધ છે। નિલેશ કુંભાણી વખતે થયેલી રમત ફરી ન થાય તે માટે ઉમેદવારોના ફોન બંધ કરી દેવામાં આવ્યા છે। તો કોંગ્રેસના અત્યારે અનેક જે ઉમેદવારો છે તે ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને તેમને ફાર્મ હાઉસમાં લઈ જવાયા હોય તે પ્રકારની વાત સામે આવી છે। આ પહેલા વર્ષો પહેલા જ્યારે વિધાનસભાની ચૂંટણી યોજાતી હતી ક્યાંક ને ક્યાંક એ વખતે પણ આ પ્રકારનું જ જે હતું તે સામે આવતું હતું કે જે ઉમેદવારો હોય તે લોકો જો પક્ષપલટો ન કરે તેના માટે થઈને તેમને ફાર્મ હાઉસમાં અથવા તો અન્ય કોઈ 5 સ્ટાર હોટલમાં લઈ જવામાં આવતા હતા। બિલકુલ આવું જ ફરી એક વખત થયું છે। આ વખતે આ પ્રકારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જોવા મળ્યું છે। સંવાદદાતા બળદેવ સુધાર ફોનલાઈન પર। બળદેવ, વર્ષો વીતી ગયા, ચૂંટણીઓનો પ્રકાર બદલાયો, લોકસભા હોય, વિધાનસભા હોય અને હવે તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ કોંગ્રેસની આ પ્રકારની જ પરિસ્થિતિ છે। ક્યાંક ને ક્યાંક કોન્ફિડન્સનો અભાવ હોય તે જોવા મળી રહ્યું છે। વધુ વિગતો। જે રીતે સુરત મહાનગરપાલિકાનું ઇલેક્શનને લઈને એક રસાકસી છે તે દિવસે ને દિવસે છે તે જોવા મળી રહી છે। કારણ કે જે રીતે વિધાનસભાની અંદર સાંસદની જે ચૂંટણી હોય છે તેની અંદર જે રીતે જે ઉમેદવારો હોય છે તે ઉમેદવારોને જે રીતે પક્ષ પલટો ન કરે તે માટે તેમને અલગ જગ્યાએ જે લઈ જવામાં આવતા હોય છે ત્યારે આવી જ રીતે કોંગ્રેસના જે ઉમેદવારો છે 40થી વધુ જે ઉમેદવારો છે અલગ અલગ વોર્ડના તે ઉમેદવારોને સુરત બહાર છે એક ફાર્મ હાઉસની અંદર લઈ જવામાં આવ્યા છે। કારણ કે જે રીતે કેટલાક ઉમેદવારો છે તે જે છેલ્લા દિવસે જે પક્ષ પલટો કરતા હોય છે અને તેના કારણે જે પાર્ટીની જે છબી છે તે ક્યાંક ખરડાતી હોય છે। તેના કારણે 40થી વધુ જે મહિલાઓ અને જે જેન્ટ્સ જે ઉમેદવારો છે તેમને સુરત બહાર છે તે લઈ જવામાં આવ્યા છે। જે ખરેખર કોંગ્રેસ સાથે જે જોડાયેલા છે અને જે વર્ષોથી જે કાર્યકર્તાઓ છે જેમની પર વિશ્વાસ છે, જેમની પર શંકાસ્પદ લાગી રહ્યા છે તેવા કાર્યકર્તાઓને લઈ જવામાં આવ્યા છે। પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જે રીતે વિધાનસભા અને લોકસભાની ઇલેક્શનની અંદર જે રીતે સ્થિતિ જોવા મળતી હતી તેવી જ રસાકસી હવે આવનાર સમય એટલે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની અંદર પણ આજે પ્રથા છે તે જોવા મળી રહી છે। સૌથી મોટી એ વાત જે છે એ જોવા મળી રહી છે કે પોતાના જે કેન્ડિડેટો છે એક સાઈડે મળતા ન હતા અને જ્યારે બીજી બાજુ આ રીતના ઉમેદવારોને જે રીતે લઈ જવામાં આવે છે તે કેટલું યોગ્ય છે। કારણ કે જે આ ખર્ચો છે જે લાંબો થતો હોય છે અને ત્યારે ઉમેદવારોને જ્યારે છેલ્લો દિવસ એટલે કે 15 તારીખ જ્યારે ફોર્મ ખેંચવાની જે તારીખ છે તે પૂરી થતી હોય છે ત્યારે તેમને પરત લાવવામાં આવતા હોય છે। બિલકુલ આભાર બળદેવ સમગ્ર માહિતી બદલ।